નમસ્કાર મિત્રો, ફરી એકવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઉપર બીજા વ્યાખ્યાન માટે આપણે આજે મળી રહ્યા છીએ. પહેલા વ્યાખ્યાનની અંદર મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય કેવું હોય, એના જુદા જુદા ભાગને કયા નામથી ઓળખી શકાય એની વાત કરી, જે અત્યારે સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો. એના પછી આપણે આગળ વધ્યા, જેમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યને ફેરવવા માટે જે કાંઈ ફેરફાર કરી શકાય તેના નિયમો જોયા. જેમાં રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર આવ્યો, અવતરણ ચિહ્ન હટાવો ત્યારે સંયોજક મૂકવું, વાક્ય વિધાન હોય તો સંયોજક તરીકે ધેટ મુકાય, અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યમાં સર્વનામના ફેરફાર થઈ શકે, એ પણ શક્ય હોય તો એ આજે શીખીશું કે ક્યારે સર્વનામના ફેરફાર શક્ય હોય અને શક્ય ન હોય. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે વાક્યને ફેરવો છો, અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યને ફેરવીએ ત્યારે એના કાળમાં ફેરફાર થાય. એના માટે પણ શક્ય હોય તો એ રીતે કે કેટલાક નિયમો છે કે જેના આધારે નક્કી થાય કે એ કાળમાં ફેરફાર શક્ય છે કે નહીં, આપણે જોઈશું આવનારા વ્યાખ્યાનોમાં. અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર ફરી એકવાર ત્યાં પણ શક્ય હોય તો આ બધી જ વસ્તુઓ આપણે એક પછી એક જોતા જઈશું. આજે આપણે સર્વનામના ફેરફારથી વાત શરૂ કરીએ. તો હું અહીં તમને સર્વનામના ફેરફારનો કોઠો રજૂ કરું છું, તમે એને ધ્યાન આપો. તો સર્વનામના ફેરફાર. હવે સર્વનામ એટલે શું? તો કે નામના બદલે વાપરી શકાય તે શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ. તો સર્વનામમાં ફેરફાર ક્યાં થાય? નિયમોમાં જોયું એ મુજબ અવતરણ ચિહ્નની અંદર જો કોઈક સર્વનામ આપ્યું છે તો એમાં ફેરફાર થાય, શક્ય હોય તો. ક્યારે શક્ય ક્યારે અશક્ય એ પછી પહેલાં આપણે સર્વનામ કયા છે, કયા પુરુષ, કયું વચન, એની વાત સમજી લઈએ અને પછી આગળ સર્વનામના ફેરફારના 3 નિયમ હું તમને સમજાવીશ. તો અહીં જુઓ કે તમારી સામે એક સ્લાઇડ છે જેની અંદર બધી જ પ્રકારના સર્વનામની વાત કરી છે. તો અહીં હું જ્યાં નિશાની કરું છું એ જુઓ, તો આ છે પહેલો પુરુષ. હવે પહેલો પુરુષમાં કયા પ્રકારના શબ્દો સર્વનામ તરીકે આવે છે અને બીજું કે સર્વનામનો પ્રકાર જોવાનો છે. જેમ કે અહીં તમારી પાસે છે કર્તરી સર્વનામ, લાલ અક્ષરે લખેલું છે, જોઈ શકો છો. કર્તરી સર્વનામ, કર્મણી સર્વનામ, માલિકી દર્શક વિશેષણ અને માલિકી દર્શક સર્વનામ અને ભારદર્શક નામ. આ મુખ્ય 5 એવા પ્રકાર શબ્દો આવશે કે જેનું તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાન રાખવું પડશે. તો કર્તરી સર્વનામની આખી લાઈન જોઈએ, આડી લાઈન. તો કર્તા એટલે કે વાક્યનો જે મુખ્ય કર્તા વાક્યનો સૂત્રધાર છે અથવા તો વાક્યના કર્તા સ્થાને છે એ શબ્દ. કર્તા તરીકે આવતા સર્વનામ કયા કયા છે? તો પહેલો પુરુષ. પહેલો પુરુષ એટલે કોણ? બોલનાર. તો પહેલો પુરુષના જે સર્વનામ છે એમાં હું તો એક વચન હોય તો એને આઈ કહેવાય, પણ હુંના બદલે મારી સાથે કોઈક બીજું પણ છે તો એને આપણે અમે કહીશું, બરાબર? તો આઈ અને વી એ પહેલા પુરુષના કર્તરી સર્વનામ છે. આઈ એ એક વચન છે અને વી એ બહુવચન છે. ત્યારબાદ બીજો પુરુષ. તો અહીં બીજો પુરુષ પણ છે, તમે જોઈ શકો છો કે એ બીજા પુરુષનું કર્તરી સર્વનામ જુઓ છો તો ત્યાં એક જ શબ્દ છે યુ. આપણને પ્રશ્ન થાય કે પહેલા પુરુષમાં એક વચન અને બહુવચન છે તો બીજામાં કેમ એક વચન અને બહુવચન નથી? સાચી વાત છે, પણ અંગ્રેજીમાં બીજો પુરુષ એટલે કે સાંભળનાર, એટલે કે જેની સાથે આપણે વાત કરી રહ્યા છીએ તે, અંગ્રેજીમાં એક વ્યક્તિ હોય
તો પણ આપણે એને યુ કહીએ છીએ, અને એક કરતાં વધારે હોય તો પણ યુ કહીએ છીએ. ગુજરાતીમાં આપણી પાસે તું અને તમે એવા બે શબ્દ છે. અંગ્રેજીમાં એવો કોઈ ભેદ નથી, માટે બીજા પુરુષમાં વચનનો ભેદ આવતો નથી. એટલે એક વચન અને બહુવચનનું કોઈ સ્વરૂપ હોતું નથી. માત્ર એના ભારદર્શક સર્વનામમાં એક વચન અને બહુવચન મુજબ જુદા જુદા શબ્દો હોઈ શકે, જે તમે સૌથી નીચે જોઈ શકો છો. બરાબર. પછી ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષનું તમે જુઓ કે ત્રીજો પુરુષ એટલે કોણ? તો ત્રીજો પુરુષ એટલે બોલનાર અને સાંભળનાર જેની વાત કરે છે એ ત્રીજો પુરુષ. બોલનાર પહેલો પુરુષ, સાંભળનાર બીજો પુરુષ, અને જેની વાત થાય છે તે ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષમાં એક વચનમાં આપણી પાસે 3 ભાગ છે. ત્રીજો પુરુષ એટલે કે જેની વાત કરીએ છીએ, જો કોઈક યુવક હોય, કોઈ છોકરો હોય, કોઈ પુરુષ હોય, એક જ હોય, તો એના માટે હી વાપરીએ છીએ. કોઈ સ્ત્રી છે, યુવતી છે, બાળકી છે, તો એના માટે સી વાપરીએ છીએ. અને કોઈ પ્રાણી, પક્ષી કે નાન્યતર જાતિ કે પછી નિર્જીવ વસ્તુ માટે વાપરીએ છીએ તો ઈટ મુકાય છે. અને આ ત્રણેય ત્રીજા પુરુષ એક વચનના કર્તરી સર્વનામ છે. પણ માનો કે એક કરતાં વધારે છોકરાઓ, એક કરતાં વધારે છોકરીઓ, છોકરા છોકરીઓ ભેગા, લોકો, પુરુષો, સ્ત્રીઓ ભેગા, આવું મોટી સંખ્યામાં લોકો હોય ત્યારે એના માટે ત્રીજા પુરુષ બહુવચનનો સર્વનામ વપરાય છે. અને ત્રીજા પુરુષ બહુવચનનું કર્તરી છે દે, જેને ગુજરાતીમાં આપણે તેઓ આવું કહી શકીએ. બરાબર. તો આ થયા કર્તરી સર્વનામ. હવે એ જ રીતે તમે જો કર્મણી સર્વનામ જુઓ છો તો કર્મ એ વાક્યમાં ક્રિયાપદ પછી આવતું હોય. કર્મ એ ક્રિયાની અસર સ્વીકારતું કે અનુભવતું પાત્ર હોય. એટલે જ્યારે આપણે કહીએ કે હું વાંચું છું, તો ત્યાં ક્રિયા, વાંચવાની ક્રિયા કરનાર હું છું. પણ જ્યારે એમ કહીએ કે તેણે મને પુસ્તક આપ્યું, તો ક્રિયા કરનાર તો તે હતો. ક્રિયા થઈ આપવાની અને એને સ્વીકારી કોણે? મને. એટલે ત્યાં મી કર્મ થયું. એવી રીતે જ્યારે મને અથવા અમને, તો મી અથવા અસ, એક વચન કે બહુવચન. પહેલા પુરુષ એક વચનનું કર્મણી મી, પહેલા પુરુષ બહુવચનનું કર્મણી અસ. બીજા પુરુષમાં ફરી એકવાર એક જ શબ્દ. અને યાદ રાખો કે બીજા પુરુષનો કર્તરી અને કર્મણી એક જ હોય છે. અને માટે એક જ હોય છે એનો અર્થ એ કે સ્પેલિંગની રીતે એક જ જેવો શબ્દ છે. એટલે યુ કર્તા તરીકે હોય તો પણ યુ લખાય છે, કર્મ તરીકે હોય તો પણ યુ લખાય છે. તો આપણે બંને વચ્ચે તફાવત કેવી રીતે કરીએ? તો તફાવત કરવાની રીત એ છે કે જો વાક્યના કર્તા સ્થાને એટલે કે શરૂઆતમાં હોય તો એ યુ કર્તાનો હોય, કર્તરી હોય. અને જો વાક્યમાં આપેલો યુ વાક્યમાં ક્રિયાપદ પછી આવતો હોય તો એ કર્મણી યુ હોય. આપણે એ યાદ રાખવું પડશે, કારણ કે એના આધારે તમારે જવાબ લખવાના છે. અને એવી જ રીતે ત્રીજા પુરુષમાં હી તો તે, સી તો તેણી, અને ઈટ એટલે તે. આવું કર્તરી હતું. આપણે એનું કર્મણી કરો તો હીનું થઈ જાય છે હિમ, તેને. સીનું થઈ જાય છે હર, તેણીને. અને ઈટનું ઈટ જ રહે છે. જ્યારે દેનું, તેઓનું થાય છે તેઓને. તો આમ આ થયા કર્મણી સર્વનામ. નીચે માલિકી દર્શકમાં મેં 2 વસ્તુ રાખી છે, માલિકી દર્શક વિશેષણ અને માલિકી દર્શક સર્વનામ. કારણ કે મોટે ભાગે આપણે જે ઉપયોગ કરીએ છીએ વાતચીતમાં કે વાક્યોમાં, એ માલિકી દર્શક વિશેષણ વધારે હોય છે અને સર્વનામનો ઉપયોગ ઓછો થતો હોય છે. અચ્છા,
માલિકી દર્શક વિશેષણને સમજી લઈએ તો આઈની ઉપરથી બન્યું માય, મારું. વીની ઉપરથી બન્યું અવર, અમારું. યુ, તું કે તમે, એના ઉપરથી બન્યું તારું કે તમારું, શબ્દ એક જ છે, યોર. તે, એના ઉપરથી બન્યું હીઝ, તેનું. સી ઉપરથી બન્યું હર, તેણીનું. અને ઈટ ઉપરથી બન્યું તેનું, ઇટ્સ. ખાસ કરીને આ ઇટ્સનો ઉપયોગ આપણે પ્રાણીઓ, પક્ષીઓ વગેરેમાં વાપરી શકીએ કે ના નિર્જીવ વસ્તુમાં એ આવવાનો કોઈ પ્રશ્ન નથી, અથવા આવે તો પણ એ રીતે જ આવે છે કે ભાઈ એ નિર્જીવ છે, રાઈટ. દે તો દેનું થાય છે તેઓનું, ધેર. તો આ થયા માલિકી દર્શક વિશેષણ. વિશેષણ અને સર્વનામમાં ફેરફાર શું છે કે વિશેષણ કોઈ એક વસ્તુના કે વ્યક્તિના કે જગ્યાના વિશે માલિકી દર્શક ભાવ ધરાવતું અથવા તો કોઈ પણ પ્રકારનું વધારાની માહિતી આપતું હોઈ શકે. અહીંયા માલિકી દર્શક છે, બરાબર. જ્યારે સર્વનામમાં શું થાય કે સર્વનામ તરીકે જ્યારે માલિકી દર્શક આવતું હોય ત્યારે એની સાથે નામ હોય નહીં. જેમ કે આપણે એમ કહીએ છીએ કે માય બુક, તો માયના પછી બુક આવ્યું એટલે કે પુસ્તકના માટે વપરાયેલો શબ્દ, જેને આપણે અંગ્રેજીમાં નાઉન અથવા નામ કહીએ, તે આવે છે. પણ જ્યારે કહીએ કે ધીસ બુક ઇઝ માઇન, તો ત્યાં માઇનમાં માઇન પછી આપણે બુક શબ્દ મૂકતા નથી. એટલે કે એ બુકના માઇન શબ્દમાં અર્થ મારું પુસ્તક બે ભેગો અર્થ આવી જાય છે, અને માટે એને સર્વનામ કહીએ છીએ કે જેમાં માલિકીનું કામ પણ થાય છે અને સર્વનામનું કામ પણ થાય છે. તો માઇન બંનેનો અર્થ સરખો જ છે. માલિકી દર્શક વિશેષણ અને માલિકી દર્શક સર્વનામના અર્થ સરખા જ છે. માય અને માઇન, અવર અને અવર્સ, યોર અને યોર્સ, હીઝ અને હીઝનું માલિકી દર્શક વિશેષણ અને સર્વનામ સરખું જ રહે છે. હર અને હર્ષ, ઇટ્સ અને ઇટ્સ, ધેર અને ધેર્સ. તો કેટલાક સર્વનામ અને વિશેષણ સરખા છે, જેમ કે હીઝ, ઇટ્સ વગેરેમાં સરખું છે. અર્થ પણ સરખો છે. માય અને માઇન બંનેનો અર્થ થાય છે મારું, અવર અને અવર્સનો અર્થ થાય છે અમારું. પણ યાદ રાખવાનું કે માય પછી કોઈક વસ્તુનું કે જે પણ છે નાઉન આવશે, માઇન પછી આવશે નહીં. એટલે આપણે ઓળખી શકીએ. બાકી તમારે શબ્દોને ઓળખવાના છે. અને પછી માલિકી ભારદર્શક સર્વનામ, જેને આપણે એમ્ફેટિક પ્રોનાઉન કહીએ છીએ. તો એમ્ફેટિક પ્રોનાઉનમાં કોઈ કામ આપણે જાતે, મેં જાતે અથવા તો કર્તાએ જાતે કરી છે એવું કહેવું હોય ત્યારે આ સર્વનામનો ઉપયોગ થાય છે. જેમાં હું, તો એના ઉપરથી બને મારી જાતે, માય સેલ્ફ. અમે, તો અમારી જાતે, અવર સેલ્વ્સ. બહુવચનમાં સેલ્ફ નહીં પણ સેલ્વ્સ આવશે, SELVES. જો જ્યારે કોઈને કહીએ, કોઈ છોકરાને કે ભાઈ તું તારી જાતે કામ કર, તો ત્યાં એક વ્યક્તિ છે, તો ત્યાં યોર સેલ્ફ આવે. પણ જ્યારે આખા ક્લાસને કહેવામાં આવે તમે તમારી જાતે આ ચિત્રો દોરો, તો યોર સેલ્વ્સ આવે. પછી છોકરાને કોઈ ત્રીજા પુરુષની વાત કે ભાઈ એ છોકરાએ તેને જાતે પોતાનું કામ કર્યું, તો હિમસેલ્ફ. છોકરીએ જાતે કર્યું છે તો હર સેલ્ફ. કોઈ પ્રાણીએ જાતે કર્યું છે તો ઇટ્સ સેલ્ફ. અને ધેમ સેલ્સ, તેઓએ જાતે. તો આવા કેટલાક સર્વનામ છે જે તમારે પહેલાં યાદ રાખવાના છે. તમને ફરીથી યાદ કહ્યું કે આમાં 3 ભાગ પડે છે. એક છે પહેલા પુરુષનું, જે તમારી સામે પહેલાં 2 રોમાં આવ્યું. પછી બીજો પુરુષ છે જે એક જ કોલમમાં છે. પહેલા પુરુષનું 2 કોલમ છે, બીજા પુરુષમાં 1 કોલમ છે, અને ત્રીજા પુરુષમાં બહુ મોટું 4 કોલમવાળું છે. પહેલા પુરુષમાં એક વચન બહુવચન છે, ત્રીજા પુરુષમાં એક વચન બહુવચન છે, બીજા પુરુષમાં એક વચન બહુવચન હોય, પણ એના માટે આપણી પાસે સર્વનામનો એક જ સેટ છે, છેલ્લા એક ભારદર્શક સિવાય. ઓકે, તો આ થયા સર્વનામ. આ એક ખાલી પરિચય થયો. હવે આપણે જોઈએ છે કે આ સર્વનામના ફેરફાર કેવી રીતે થાય છે. અને ધ્યાન રાખજો કે આ ચાર્ટ તમારી પાસે હશે, યાદ હશે, તો તમે સર્વનામના ફેરફાર સમજી શકશો. હું તમને વારે વારે ચાર્ટ અને નિયમો સાથે બતાવતો રહીશ.
તો હવે જોઈએ સર્વનામના ફેરફારના નિયમ. પહેલો નિયમ, જો અને આ બધા જ સર્વનામના ફેરફાર વગેરેની જે વાત થાય છે ક્યાં હોય? અવતરણ ચિહ્નના જે વાક્ય છે એની અંદરની વાત થાય છે. અવતરણ ચિહ્નની બહાર હવે કશું કરવાનું રહેતું નથી. તો જો હું કહું કે આપેલા વાક્યમાં એટલે અવતરણ ચિહ્નની અંદરના, તો જો આપેલા વાક્યમાં પહેલા પુરુષનું સર્વનામ આવતું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તે બોલનાર મુજબ બદલાય છે. એનો અર્થ એ કે પહેલા પુરુષનું સર્વનામ, મેં કહ્યું કે પહેલા પુરુષનું સર્વનામ આવતું હોય તો કયું? તો અહીં તમે જોઈ શકો છો, પહેલા પુરુષનું સર્વનામ એટલે આખી એ 10 શબ્દોની વાત થાય છે. આખા 10 શબ્દોની વાત થાય છે જે પહેલા પુરુષના સર્વનામ કહેવાય. આમાંનું કંઈ પણ આવે છે તો એ વાક્યનો જે બોલનાર છે, માનો કે વાક્યનો બોલનાર કોઈ છોકરો છે તો તમારે આ ત્રીજો પુરુષ એક વચન છે એ હી મુજબની લાઈનમાંથી શબ્દ લાવવો પડશે. છોકરી છે તો સી મુજબની લાઈનમાંથી લાવવું પડશે. અને કોઈક બહુવચન છે, માનો કે આખો મોટો સમૂહની વાત છે, વિદ્યાર્થીઓ, બાળકો વગેરેની વાત છે, તો ધ્યેયમાંથી લાવવું પડશે. બરાબર? તો એ રીતે વાત થશે. અચ્છા, હવે આપણે એમાંથી આગળ ચાલીએ કે બીજો નિયમ. બીજા નિયમમાં શું છે કે જ્યારે વાક્યમાં બીજા પુરુષનું સર્વનામ આવતું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તે સાંભળનાર મુજબ બદલાય છે. એટલે જેમ પહેલા પુરુષની વાત હતી તો આપણે પહેલા 2 કોલમની વાત કરી, એમ બીજા પુરુષની વાત હોય ત્યારે જો વાક્યમાં બીજા પુરુષનું સર્વનામ હોય, એટલે કે આ 5માંથી કંઈક હોય, તો એ સાંભળનાર મુજબ બદલાશે. એટલે કે વાક્યમાં બહાર જે આપ્યા હોય બોલનાર અને સાંભળનાર, એમાં હોય કે ભાઈ રાજેશ સેડ ટુ રેખા, તો રેખા સાંભળનાર છે અને અહીંયા કર્તા તરીકે યુ આપ્યો હોય તો તમારે યુના બદલે રેખાનો કર્તા મૂકી દેવો પડે. રેખા એટલે સી, તો એ કર્તા સી થઈ જાય. એટલે એવો ફેરફાર થાય. આપણે ફેરફાર કરીને વાક્યો જોઈએ છે એટલે તમને નિયમો સમજાશે. ઓકે, નાઉ વી મૂવ અહેડ ફોર ધ થર્ડ રૂલ. ત્રીજો નિયમ શું કહે છે કે જો આપણે આપેલા વાક્યમાં ત્રીજા પુરુષનું સર્વનામ આવતું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ નિયમ બહુ જ સારો. કેમ સારો? કારણ કે આ આખું જે ત્રીજા પુરુષનું કુટુંબ છે, આખું, આમાંનું જો કંઈ પણ અવતરણ ચિહ્નમાં દેખાય છે તો તમારે એને આનંદથી સ્વીકારવાનું છે. કારણ કે એ આ અહીંયા 20 શબ્દો છે, આ 20માંથી કોઈ પણ શબ્દ અવતરણ ચિહ્નમાં આવે તો તમારે જવાબ કરતી વખતે એ શબ્દમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે? એટલે હી, સી, ઈટ, દે કે એની લાઈનના કંઈ પણ આપ્યા હોય તો એમાં આપણે અવતરણ ચિહ્નને જ્યારે છોડીને ઇનડાયરેક્ટ કરો છો ત્યારે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. ઓકે, તો આમ થયા. ફરી એકવાર હું જરા ઝડપથી તમને એ યાદ કરાવી દઉં કે કયા કયા સર્વનામના નિયમો છે. તો પહેલા પુરુષનું સર્વનામ આવતું હોય તો ઇનડાયરેક્ટ કરો ત્યારે બોલનાર મુજબ. બોલનાર કોણ, સાંભળનાર કોણ, એ આપણે પહેલી સ્લાઇડમાં જોઈ ગયા છીએ. બીજા પુરુષનું સર્વનામ આવતું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે તે સાંભળનાર મુજબ બદલાય. અને ત્રીજા પુરુષનું સર્વનામ આવતું હોય તો તેમાં કોઈ ફેરફાર થાય નહીં. જોઈએ એના ઉદાહરણ. અહીં મેં 4 વાક્યો આપ્યા છે. આ 4 વાક્યોને તમે સમજો અને ત્યાં તમને સર્વનામના ફેરફાર ખબર પડશે. પછી આગળ ઉપર જે પ્રેક્ટિસ થશે એટલે એમાં તો આવતા જ રહેશે, પણ આ અહીંયા ખાલી આ નિયમ સમજવા માટે જોઈએ. તો સંજય સેડ ટુ રેખા, આઈ હેવ સોલ્ડ માય ઓલ્ડ કાર. હવે ધ્યાન આપો. પહેલાં આપણે ઓળખી લઈએ ફરી એકવાર. જે પહેલી સ્લાઇડમાં કર્યું હતું એ જ હું તમને અહીંયા ફરીથી કરાવું છું કે સંજય સેડ ટુ રેખા. તો અહીં સંજય એ બોલનાર છે,
સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે, જે આપણે આગળ જોઈ ગયા કે ક્યાં શું ફેરફાર થાય. સેડ ટુનું ટોલ્ડ થાય આવું આપણે જોઈ ગયા છીએ ગઈકાલના આગલા લેક્ચરમાં. અને રેખા એ સાંભળનાર છે, બરાબર. તો બોલનાર, રિપોર્ટિંગ વર્બ અને સાંભળનાર. અવતરણ ચિહ્નની અંદર દાખલ થઈએ તો આઈ હેવ સોલ્ડ માય ઓલ્ડ કાર. એની અંદર અત્યારે હું તમને જણાવી દઉં કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. એની અંદર તમે સર્વનામનો જે કોઠો જોયો એમાંથી આવતા કેટલા શબ્દો દેખાય છે? આપણે જે સર્વનામનો કોઠો જોયો એમાંથી આવતા કેટલા શબ્દો દેખાય છે? તો 2 છે. મેં અહીંયા ડાર્ક કરેલા છે, આઈ અને માય. બીજું હેવ, સોલ્ડ, ઓલ્ડ, કાર, આમાં કશું સર્વનામ છે નહીં. હવે આઈ અને માય અને બોલનાર કોણ છે? સંજય. હું તમને ફરીથી એ ચાર્ટ પર લઈ જાઉં કે આઈ અને માય તમે જોશો તો અહીં પહેલી જ કોલમમાં છે. એક આઈ અહીં છે અને બીજું છે માય, રાઈટ. એનો અર્થ એ કે પહેલા પુરુષ એક વચનના કર્તરી અને માલિકી દર્શક વિશેષણ છે. હવે આગળ જે નિયમ જોયો એ મુજબ પહેલા પુરુષનું સર્વનામ હોય તો બોલનાર મુજબ બદલાય છે, બરાબર. એ પણ મેં કહ્યું તમને. તો બોલનાર કોણ હતો? સંજય. હમણાં જ ચર્ચા થઈ. સંજય એટલે હું નહીં, સંજય એટલે તમે નહીં. જ્યારે કોઈનું નામ દો છો એટલે આપણે નથી, ના, એના બદલે જેની વાત થાય છે એ છે, એટલે કે ત્રીજો પુરુષ. તો સંજય એટલે આ લાઈન આવે, હી વાળી લાઈન. તો જ્યાં વાક્યમાં આઈ આપેલું છે એના બદલે જવાબ કરો ત્યારે બોલનાર મુજબ મૂકવાનું છે. તો આઈના બદલે, આઈ શું છે? પહેલા પુરુષનું કર્તરી સર્વનામ. તો આપણે બોલનારનું પહેલા પુરુષનું કર્તરી સર્વનામ, બોલનારનું કર્તરી સર્વનામ મૂકવું પડે, બરાબર. અને બોલનાર છે સંજય, તો સંજયનું કર્તરી સર્વનામ શું છે? હી. એટલે આઈની બદલે થઈ જશે હી. તમે જુઓ, જે લીટીમાં પેલો સર્વનામ આપ્યો હોય એના એ જ આડી લીટીમાંથી તમને જવાબ મળશે. તમે એમ માનતા હો કે આઈ આપ્યો છે અને તમે નીચેથી ક્યાંકથી શબ્દ લાવો એ શક્ય નથી. આડી લીટીમાં જ ચાલવાનું રહેશે. એવી જ રીતે માય આપ્યું છે તો માય એટલે માલિકી દર્શક વિશેષણ છે. તો બોલનારનું, કારણ કે માય એટલે પહેલા પુરુષનું છે તો બોલનાર મુજબ બદલવું પડે. તો બોલનારનું માલિકી દર્શક વિશેષણ માય ઉપરથી બનાવ્યું આપણે હીઝ. એટલે આઈનું હી થઈ જશે અને માયનું થઈ જશે હીઝ, બરાબર. તમે જુઓ તો આપણે શું કર્યું? જવાબ જોઈએ. સંજય, સેડ ટુનું મેં તમને શીખવાડી દીધું છે, સેડ ટુનું ટોલ્ડ કરવાનું. રેખા, પછી અવતરણ ચિહ્ન છોડ્યા ત્યારે મેં નિયમોમાં એક વાત ચલાવી હતી કે અવતરણ ચિહ્નની અંદર આપેલું વાક્ય વિધાન વાક્ય હોય, એટલે કે પૂર્ણ વિરામવાળું વિધાન વાક્ય હોય તો ઇનડાયરેક્ટ કરો છો ત્યારે સંયોજક તરીકે, એટલે કે અવતરણ ચિહ્ન જ્યાંથી હટાવો છો ત્યાં ધેટ મુકાય છે, બરાબર. તો આપણે અહીંયા ધેટ મૂક્યું. અને પછી આઈનું હી કેવી રીતે કર્યું તમે જાણો છો. હેવ સોલ્ડનું હેડ સોલ્ડ કરી દઈએ, પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળ થાય. અત્યારે ન સમજાય તો ટેન્શન નહીં, એ આપણે આવનારા દિવસોમાં કાળના ફેરફારમાં જોઈશું. માયનું થઈ ગયું હીઝ, હમણાં તમે જાતે જ જોયું છે. અને ઓલ્ડ કાર, ઓલ્ડ કાર એ વસ્તુનું નામ છે, વસ્તુના નામમાં કોઈ ફેરફાર થાય નહીં. અવતરણ ચિહ્ન નીકળી ગયા, પૂર્ણ વિરામ. તો અહીં એટલું જ શીખવાનું કે આઈનું હી થયું અને માયનું હીઝ થયું. એવી રીતે બીજું વાક્ય જોઈએ. રમેશ સેડ ટુ સીમા, યુ આર ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ યોર ટીચર. તો રમેશે સીમાને કહ્યું કે તું તારા શિક્ષકની શ્રેષ્ઠ વિદ્યાર્થીની છે. ઓકે, તો ત્યાં રમેશ બોલનાર છે, સીમા સાંભળનાર છે,
વચ્ચે સેડ ટુ છે તો તમે એનું ટોલ્ડ કરી નાખ્યું. ઓકે, અવતરણ ચિહ્ન છોડ્યા એટલે ધેટ મૂકી દીધું. બરાબર. હવે શબ્દ આવ્યો યુ આર ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ યોર ટીચર. તો ત્યાં યુ એટલે તમે જુઓ કે યુ અવતરણ ચિહ્નવાળા ભાગમાં પહેલું શબ્દ છે અને એની પછીનો શબ્દ શું છે? આર. આર એટલે ક્રિયાપદ છે. ક્રિયાપદની પહેલાં આવે છે તો એ કર્તાનો યુ છે. અને આગળ જતાં બીજો એક શબ્દ કયો છે? યોર છે. યુ અને યોર બંને બીજા પુરુષના છે. યુ કર્તરી છે, યોર માલિકી દર્શક વિશેષણ છે. અને બીજા પુરુષનું હોય તો આપણે કોના મુજબ બદલીએ છીએ? સાંભળનાર મુજબ. એટલે સાંભળનાર છે સીમા. તો જોઈએ કેવું વાક્ય બને છે. અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે આ બે શબ્દ છે, એક યુ છે અને બીજો આ શબ્દ છે. અને સીમા છે. સીમા એટલે આ લાઈન. તો સીમાની આ લાઈનની અંદર તમે જુઓ કે સી છે. યુની લાઈનમાં આડું શું છે? સી છે. બરાબર. એનો અર્થ એ કે યુ કર્તરી છે તો સીમાનું કર્તરી સી મુકાશે. યોર માલિકી દર્શક છે તો યોર ઉપરથી સીનું માલિકી દર્શક અથવા તો સીમાનું માલિકી દર્શક એટલે હર બનશે. અને માટે યુનું સી થયું, યોરનું હર થયું. તમે વાક્યમાં જોઈ શકો છો કે રમેશ, બીજા વાક્યનો જવાબ જુઓ. રમેશ ટોલ્ડ સીમા that she was the best student of her teacher. યુનું આપણે સી કર્યું. ઇઝ એ મારનું વોઝ વેર થાય એ આપણે પછી શીખીશું. ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ યોરનું થઈ ગયું હર. બરાબર. તો આ રીતે તમે ફેરફાર જોઈ શકો છો બીજા પુરુષનો. અચ્છા, ત્રીજા વાક્યની અંદર મેં પહેલા અને બીજા પુરુષને ભેગા કર્યા છે. જોઈએ કે થોડુંક અઘરું બનાવીએ. તો રૂપા સેડ ટુ રઘુ આઈ મેટ યુ યસ્ટરડે. તો રૂપા ટોલ્ડ રઘુ. હવે સેડ ટુનું ટોલ્ડ કરતાં તમને સમજાય. અવતરણ ચિહ્ન છોડો છો ત્યારે ધેટ એ પણ સમજાય. હવે જરા આ વાક્યની અંદર જો જોઈએ તો આપણી પાસે બે સર્વનામ છે. એક છે યુ આઈ અને બીજું છે યુ. રાઈટ. તો આ આઈ અને યુ વાક્યમાં આપેલા છે. આઈ ક્યાં છે? તો કર્તાના સ્થાને છે. પછી મેટ એટલે કે ક્રિયાપદ મળ્યો. અને ક્રિયાપદ પછી યુ આવે છે. તો અહીં આપેલો યુ, આ જે યુ અહીંયા આપ્યો છે એ અને અહીં આપેલો યુ બંને વચ્ચે ફેરફાર શું છે કે બીજા વાક્યમાં જે યુ આપ્યો છે એ પહેલા સ્થાને એટલે કે કર્તાના સ્થાને છે. પણ ત્રીજા વાક્યમાં જે યુ આપ્યો છે એ ક્રિયાપદ પછી એટલે કે કર્મના સ્થાને છે. એટલે તમારે અહીં કર્મણી સર્વનામ લાવવાનું રહેશે અને કર્મણી સર્વનામ સાંભળનાર મુજબ લાવવાનું રહેશે. તો જોઈએ, રૂપા સેડ ટુ રઘુ. તમને ખબર પડી જાય રૂપા બોલનાર છે, રઘુ સાંભળનાર છે. રૂપા છોકરી છે, રઘુ છોકરો છે. અવતરણ ચિહ્ન છોડીએ તો ધેટ મૂક્યું એ પણ સમજાય. હવે આઈ મેટ યુ, તો પહેલો શબ્દ છે આઈ. હવે તમે જુઓ કે રૂપા છે તો રૂપાના આધારે રૂપા છે તો અહીં રૂપા માટે આપણી પાસે અચ્છા પહેલું તો આઈ છે અને રૂપા માટે આ લાઈન છે. તો અહીં તમે આઈ ઉપરથી પહેલું શું બનાવશો? સી. બરાબર. અને પછી મેટ હતું. મેટ પછી શબ્દ હતો યુ. પણ યુ કયો હતો? યુ જે હતો એ ક્રિયાપદ પછી આવેલો હતો. એટલે આ યુ જે આપેલો છે વાક્યમાં એ આ નથી. આ નથી. તમને જે વાક્યમાં યુ આપ્યો છે એ આ છે. કેમ? કારણ કે ક્રિયાપદ પછી આવેલો છે અને ક્રિયાપદ પછી આપ્યો છે તો કર્મનો યુ છે. બરાબર. તમારે સાંભળનાર મુજબ યુનું બનાવવાનું હોય, પણ કયું બનાવશો? તો કર્મણી મુજબ બનાવશો. ઓકે. અને એટલે તમે બીજા કોલમના યુને ધ્યાનમાં રાખો, આને ધ્યાનમાં રાખો અને હવે સાંભળનાર મુજબ બદલો.
તો સાંભળનાર કોણ હતો? તો રઘુ. રઘુ એટલે છોકરો, અને જો એ રઘુ છોકરો હોય તો એનું આ યુની આડી લીટીમાં આવતો શબ્દ કયો છે? હિમ. તો આવી રીતે આઈનું આપણે સી કર્યું અને હીનું કરી દીધું હિમ, અરે યુનું કરી દીધું હિમ. એટલે જુઓ તમે કે ત્રીજા વાક્યનો જવાબ જુઓ. રૂપા ટોલ્ડ રઘુ that she had met. તો આઈનું સી, મેટ એ ભૂતકાળ છે, એનું આપણે પૂર્ણ ભૂતકાળ હેડ મેટ કરીએ, કાળમાં સમજીશું. અને યુ હવે જે આવ્યો એ યુ કર્મનો હતો, માટે ત્યાં આપણે હિમ કર્યું. યસ્ટરડેનું સમયદર્શક શબ્દોના ફેરફારની રીતે ધ પ્રીવિયસ ડે આવું થશે. ચોથું વાક્ય, he said to Naresh, she is responsible person of their family. તો he told Naresh, તેણે નરેશને કહ્યું. say to નું told કરો છો, બરાબર છે. અવતરણ ચિહ્ન છોડ્યા, that મૂક્યું, એ પણ હવે સમજાય. હવે અવતરણ ચિહ્નની અંદર આપેલા સર્વનામ કયા છે? તો આઈ, વી, યુ, એ ત્રણમાંથી કોઈ લાઈનનું કશું જ નથી, કોલમનું, પણ એના બદલે સી છે. એક તો ડાર્ક કરેલું છે, અને આગળ બીજું ડાર્ક કર્યું છે ધેર. પણ તમે જુઓ કે સી અને ધેર ક્યાં આવે છે? તો સી અને ધેર એ આપણે જોયું છે એ મુજબ અહીં આ બોક્સની અંદર જોવા મળે છે. દેટ મીન્સ કે દે બિલોંગ ટુ થર્ડ પર્સન. ત્રીજા પુરુષ એક વચનના છે, અને ત્રીજા પુરુષ એક વચનના હોવાથી તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, નાવ યુ કેન સી કે he told Naresh that she was responsible. ઇઝનું was, responsible person of, અને there, એટલે સી અને ધેરમાં કોઈ ફેરફાર કરતા નથી. તો આ રીતે સર્વનામના ફેરફાર થઈ શકે. આગળ વધુ વાક્યો આવશે જેમાં તમે શીખતા જશો અને આ સર્વનામના ફેરફારને વધુ સારી રીતે સમજી શકશો. આશા રાખું છું તમને આ સમજાયું હશે. હવે પછીના લેક્ચરમાં આપણે એમાં આગળના વધુ નિયમો જોઈશું. થેન્ક યુ.